બે હાથ ઊંચા કરીને ભાવથી જય બોલાવજો મારી સાથે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણા સૌ કોઈના મોક્ષ અને ભગવાન તરફ દોરનારા, ભગવાનના હાથમાં કાંડું સોંપનારા અને આપણને નિર્ભય બનાવનાર એવા આપણા સદગુરુ વાલા ગુરુજી, સર્વે વંદનીય સંતો તથા જેઓએ સંસારના સુખને છોડીને અને એક સહજાનંદ સ્વામીના શરણે આવ્યા છે એવા ત્રણેય પાર્ષદોને તાળીઓથી આપણે વધાવશું. એના માતા પિતાને ખૂબ ધન્યવાદ છે, કારણ કે જમીનના દાન થાય, સંપત્તિના દાન થાય, પણ જન્મીન અને મોટા કરેલા દીકરાના દાન કરવાને બહુ અઘરા છે. બધું થઈ શકે. છોકરો કહેતો હોય કે મારે ભગવાન ભજવા જવું છે, તોય આમ માતા પિતાને હે ને અંદરથી કંઈક થાય, તારા વગર અમે શું કરશું, કેમ થાય છે. પણ આજે રાજી ખુશીથી ને જેઓએ દીકરાના દાન કર્યા છે એવા માતા પિતાને ખૂબ વંદન. અને ખરેખર મેં ત્યાં જ કીધું હતું કે આપણને આનંદ અને રાજીપો થવો જોઈએ. તમારા દીકરા ખાલી મોટી પોસ્ટમાં લાગે ને, કલેક્ટર થાય ને તો તમને આનંદ હોય ને, મારો દીકરો કલેક્ટર છે. એમાં વિદેશ ગયો હોય અને અહીંયા મોટી પોસ્ટ મળી હોય તો એથી વિશેષ આનંદ હોય કે મારો દીકરો વિદેશમાં છે, ભલે મળવા ન આવે, ફોનમાં કંઈ પૂછે નહીં, પણ તોય તમને એનો કેપ હોય તો એના કરતાં મોટી મોટપ છે કે ભગવાનના શરણે જ્યારે આજે સમર્પિત થયા છે ને, આ મોટી પદવી છે અને એનો જ જગતમાં મોટો મહિમા છે. બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મોટો મહિમા રે જગમાં હરિજનનો. આ તો ભગવાનના શરણે ગયા. અને એમાં એથીની વિશેષ તમને કહું, સંસાર છોડીને ઠોકરો મારીને અને નીકળી કદાચ જવાય, પણ જો આપણું ભાગ્ય હોય અને ભગવાનની મોટી એવી કૃપા હોય તો એવા સદગુરુનું સાનિધ્ય મળતું હોય છે. આજે ભાગ્યશાળી એ છે કે એવા સદગુરુ મળ્યા છે કે જેને ભગવાન સિવાય બીજે ક્યાંય રસ નથી અને ભગવાનમાં જોડવા સિવાય બીજું કોઈ તાન નથી. એવા સદગુરુના શરણે જ્યારે જઈ રહ્યા છે ને ત્યારે ભગવાનની મોટી કૃપા છે. અને ડાયા તો એને કહેવાય ભાઈ, ડાયા એને કહેવાય કે ભગવાનના શરણે સમજીને અને પહોંચી જાય ને, રે સગપણ હરિવરનું સાચું તમે ગાતા હશો. ભલે તમે સંસાર છોડો કે ન છોડો, પણ સંસારમાં રહીને થોડોક સમય છોડીને અને ગુરુજી જે કહે છે ને કે થોડીક માળા કરવીને એક વચનામૃત વાંચવું, એટલું તો કરજો. આજના દિવસે કરશો ને એટલું તો, ભલે બીજું ન છોડો કાંઈ નહીં. આ છોડીને નીકળ્યા છે કોઈ નાની સુની કોઈ નથી ખબર પડતી ને નીકળી ગયા એવું નથી. ઘણા એવું માને કે જન જાજી બુદ્ધિ નહીં ખબર પડતી અને સંસાર છોડીને જતા રહે. ભાઈ એવું નથી. આ ભણવામાં ભાસ્કર ભગત ને આ બધા ભણવામાં પહેલો બીજો નંબર લાવતા હતા 12માં અહીંયા તો, પણ સમજી ગયા, સદગુરુની વાત સાંભળી, ગુરુજી પાસે રહ્યા બેઠા અને વાતું સાંભળીને અંદરથી વૈરાગ ચડી ગયો છે. ચડાયો નથી ભાઈ, અને ચડાયેલો અને મોકલેલા જાજા રે નહીં. આ તો અંદરથી વૈરાગ ચડેલો છે અને સદગુરુની દ્રષ્ટિ એમના ઉપર પડેલી છે. અને એ આજે હસતા બાકી તમે જોઈજો 5 દી ખાલી શિબિરમાં ક્યાંક જવું હોય ને છોડીને તો 6ઠો દી થાય ને ત્યાં ઘર યાદ આવે. બધું લુખું ભલે તમે અહીંયા મેસૂબ ખવડાવો ને તોય ન મજા આવે. એ કંઈ હેલું નથી બાપા. પણ આજે તેઓએ બધું છોડીને અને મહારાજને અને ગુરુને રાજી કરવા માટે એવા પાત્ર બને એવા આશીર્વાદ તમે આપજો. છોડાય પછી જો, કારણ કે સિંહણનું દૂધ છે ને એ હોનાના પાત્રમાં રહેતા હોય છે. એમાં એવા આવા સદગુરુના રાજીપો છે ને એના માટે પાત્ર થવું પડે. વાણીને વર્તન વિવેક એનો હોવો જોઈએ. તો વાણી વર્તન અને વિવેક જ્યારે એમનામાં આવે ને
અને ભગવાન કાયમને માટે સદગુરુના શરણે એને સમર્પિત કાયમ રાખે, મન ક્યાંય આગુ પાછું ન જવા દે ને એવું બળ તમે બધા એમને મહારાજને પ્રાર્થના કરજો કે એવું બળ એને આવે. અને ડાયો એને કહેવાય. આપણી જાતને ઘણી વખત આપણે ડાયા માનતા હોય કે હું કંઈક સમજુ છું, હું આમ કરું છું, મને આ આવડે છે. ડાયો એને નથી કીધો. મહારાજે શું કીધું કે જે ભગવાન પોતાના કલ્યાણને અર્થે યત્ન કરતો નથી એ તો મહારાજ કે મૂર્ખ છે, નીચમાં નીચ છે, ઘેલામાં ઘેલો છે. પણ ભલે કઈ બીજી ખબર ન પડતી હોય પણ ભગવાન માટે અને પોતાના કલ્યાણને માટે કંઈક સાધન કરે છે ને મહારાજ કે એના જેવો કોઈ દુનિયામાં ડાયો નથી. અને મારે તમારે આજે એ કરવાનું છે, કદાચ આ દુનિયાનું આપણને રાજ મળી જાય છે, ભગવાનમાં હેત ન થયું, ભગવાનના 5 નામ ન લેવાય ને ભગવાનને યાદ કરીને આંખમાં જો આંસુ ન આવે તો મેન તમે આ દુનિયામાં આવીને કમાણી શું કરી? અને હું તો અહીંયા લગી કહું છું કે સદગુરુના સાનિધ્યમાં આપણે રહ્યા છીએ, સદગુરુનો આપણા ઉપર હાથ છે, આપણું કાંડું પકડ્યું છે, પણ એ સદગુરુના કેફે આપણને કેફ રહેવો જોઈએ કે મારું હાથ પકડનાર કોણ છે, તો મને ભગવાનમાં હેત કેમ ન થાય? ગુરુજી ગઈકાલે મુક્તાનંદ સ્વામીના પ્રસંગની વાત ઘણી બધી કરી. કેવું સ્વામીનું જીવન વાત કરતા કેવી કરતા, આમ પ્રગટ જાણે દ્રશ્ય આપણે સામે જ્યારે દર્શન કરતા હોય ને એવી ભાવથી કરતા કરતા ને આપણી આંખમાં આંસુ આવતા, ત્યારે આપણને એમ થતું હતું કે મુક્તાનંદ સ્વામીની જેવું મહારાજને વિશે હેત હતું ને એવું આપણને હેત ક્યારે થશે? થવું જોઈએ હૃદયની અંદર. બીજું જ્યાં સુધી આપણામાં છે ને ત્યાં સુધી સદગુરુ ને સહજાનંદ સ્વામીનો રાજીપો આપણને ન મળે. અને ક્યાં સુધી? આ જગતનું ક્યાં સુધી? ત્યારે આવી જ્યારે વાતને સમજીને સંસાર છોડીને નીકળાશે એ પ્રસંગમાં આજે તમે બધા આવ્યા છો. તમે ભાગ્યશાળી છો. લગ્ન પ્રસંગમાં તો ઘણી જગ્યાએ જાતા હશો, પણ આજનો પ્રસંગ ભગવાન સાથેનો સંબંધનો પ્રસંગ છે, એક સદગુરુના સાનિધ્યનો પ્રસંગ છે. આને યાદ રાખશો ને તોય તમારી વૃત્તિ છે ને જગતમાંથી વિરક્ત રહેશે ને ભગવાનમાં જોડાઈ જશે. કે આવડા છોકરા હજી મોટાઈ નથી થયા, સંસારની ખબર નથી, અને એને ઠોકર મારીને નીકળી જાય અને સદગુરુના સાનિધ્યમાં ખોરામાં બેસી જાય કે જેવી તેવી વાત નથી. આ વાતને યાદ કરશું ને તોય આપણને કેફ રહેશે. અને સાણો પુરુષ એને કહેવાય, ડાયા એને કહેવાય. જો ઓલો કે રાજા હતો ને, તમને પ્રસંગ આપી દઉં. એક રાજાને પોતાને એમ હતું કે મારા જેવો કોઈ સુખીએ નહીં અને સમજુએ નહીં, હું જ ડાયમ ડાયો છું. તેના એક સિપાહીને કીધું કે તું જ્યાં ગામમાં જા અને મૂર્ખમાં મૂર્ખ હોય ને ગોતી આય, અને આ તને બિલો આપું છું, આ બિલો તું એને પહેરાઈ દેજે. કેમ? મૂર્ખને ગોતી આય. આ તો જ્યો નીકળવા. પણ ઘણી વખત આપણે એને મૂર્ખ માનતા હોય, પણ ઘણી વખત એ મૂર્ખ હોતો નથી, આપણી મૂર્ખામી હોય છે. ઘણી વખત સમજી શકતા નથી કોઈને આપણે. એને ગોતીને બિલો પહેરાવી દીધો. રાજમાં લાયાને કીધું કે જો આ મૂર્ખને ગોતી આવ્યો છું ને આ બિલો પહેરાવી દીધો. રાજા કે કઈ વાંધો નહીં, સમય જતા જતા હવના શરીર ભાઈ વૃદ્ધ તો થવાના ને. જવાની જવાની જિંદગી જવાની, કંચન કી કાયા તારી રાખરે થવાની. આજે મારી તમારી કોઈ પણ, અને હું તો એ જ વાત કરું છું, મારા માટેની વાત મને યાદ આવી અત્યારે કે તમારા સાનિધ્યમાં આજે હું ઊભો છું, જે કાંઈ ભજન કરું છું એક સદગુરુને લઈને છે. આપણા કોઈ એવા ગુણ નથી કે આપણામાં કોઈ શક્તિ નથી કે કોઈ કળા નથી કે કોઈ એવી ભક્તિ નથી કે હું ભગવાનનો હાથ પકડી શકું, પણ સદગુરુને લઈને આજે મને તમને ભગવાનના હાથમાં હાથ આપી દે ને એવા સદગુરુની ભેટ મળી છે ને એ ભૂલાય નહીં ને, એ ખાસ યાદ રાખવું. સહેલી વાત નથી. ભગવાનને પામવું બહુ અઘરું છે. એના માટે સાધન કંઈ કામ નથી આવતા. હૃદયની લાગણીને ભાવ અને પ્રેમ જ્યારે કોઈ એવા સદગુરુ સાથે મને તમને નિષ્ઠા બંધાય છે ને ત્યારે હરિનો માર્ગ છે ને એકદમ ઢુકડો થઈ જવાનો. એના માટે કંઈ સાધન નહીં કરવા પડે. અનુભવાય છે આજે આપણને કે મહારાજ મારી સાથે છે. રૂમમાં બેઠા હોય ને તો આપણને એનો અનુભવ થતો હોય કે મહારાજ મારી સાથે છે. એ સદગુરુને લઈને હોય છે બાપા. અને મારી જિંદગી આજે હું તમને કહી શકું, મારી પરિસ્થિતિ કઈ હતી. એક જોઉં છું, એક દિવસ અહીંયા ઊભો પણ ન હોત,
જ્યારે એવી મને બીમારી આવી હતી, હવને ખબર છે, એની પાછળ લોકોએ બહુ ભજન કર્યું, બહુ આશીર્વાદ મળ્યા. મને એવી ખબર નહોતી કે મને સારું થાય એના માટે ભક્તો આટલી મહેનત, આટલી સાધના અને આટલા ભજન કર્યા છે. આ લાગણીને ભાવ પછી ખબર પડી. પણ મને જ્યારે આવું થયું ત્યારે ગુરુજીને વિદેશમાં સમાચાર મળ્યા, ગુરુજી વિદેશથી આવી ગયા. હું પથારીમાં સૂતો હતો, આવીને સીધા મને માથે હાથ મૂકીને એટલું જ કીધું, હું ને મહારાજ પણ ખેસી તને વાંકો વાર નહીં થવા દઈ. મેં માંડી વાર્યું તું. સંતો સેવા કરતા એમને પણ સંકલ્પ થઈ ગયો કે સ્વામી નહીં રહી શકે. ડોક્ટરો જોતા એમ કહેતા હતા કે આમાંથી અમે પ્રયત્ન કરીશું પણ અમારા હાથમાં સફળતા નથી. પણ ગુરુજીએ હાથ મૂકીને જયારે કીધું ત્યાર પછી મારા શરીરની અંદર જે કઈ ઉર્જા આવીને જે કઈ મને જો ગુરુજીએ પછી મને કીધું તું હાજો થઈ ગયો ને, રાત્રે જવું સવારે જવું તો કંઈક શરીરમાં જુદું હોય, ઉઠીને સવારે આમ નજર કરીએ તો ઘડીકમાં બધી રૂજ ભરવા માંડે. ડોક્ટરો કે સ્વામી આ આશ્ચર્યની વાત છે કે આવું બને નહીં કે 15 દિવસમાં તમને રજા આપીએ કે અમે કે. મને 4 મહિના હોસ્પિટલમાં રહેવાનું કીધું તું. 15 દિવસમાં મને રજા મળી જતી હોય અને જો સારું થઈ જતું હોય તો એ સદગુરુને લઈને છે કે જેમની ભગવાનને પ્રાર્થના કરી. અમુક સદગુરુ છે ને મહારાજને પ્રાર્થના કરે ને ત્યારે જમવા આવતા હોય છે. જો સદગુરુમાં ભેદ હોય છે ભાઈ. મહારાજે વચનામૃતમાં 4 પ્રકારના મુક્તોની વાત લખી છે. કોઈ મહારાજને થાળ બનાવીને પ્રાર્થના કરે ને ત્યારે મહારાજ જમવા આવતા હોય અને કોઈ સંત મહારાજ રાહ જોતા હોય કે આ રસોઈ બને હું એને જમવા જઉં. આજે સામે ચાલીને અને મહારાજ જેને દર્શન દેતા હોય ને સામે ચાલીને કામ કરાવવાનું જગતનું એમને કોઈ ઈચ્છા નથી હો ભાઈ. મને તમને જગતમાં જોડવાને આલોકની જાજી સંપત્તિ આપી દેવી એવી આ સદગુરુને હૃદયમાં કોઈ એવી હમણાં નથી. એક જ એમની ઈચ્છા છે કે આ ભટકતો આત્મા ફરી વખત ભટકે નહીં ને ફરી વખત જન્મ ન થાય અને મહારાજના ધામને વિશે પામી જાય ને એ સુખને વિશે ભોગતા થઈ જાય ને એવી એક એમના હૃદયની અંદર તાલાવેલી છે. એટલે હું મારી જાતને ભાગ્ય માનું છું કે કદાચ બીજે સંત થયો હોત, કદાચ કથાકારે થઈ ગયા હોત, બધું થઈ ગયા હોત, પણ મહારાજને ગમે એવા ન થયા હોત ને તો અધૂરું રહેત. પણ આ સદગુરુ મહારાજને ગમે એવા અવારનવાર ટકોર કરીને પોતાના દિલની વાત કરીને માથે હાથ મૂકીને અને વાલથી જયારે આપણને ભગવાનમાં જોડતા હોય ને એવા સદગુરુ મળવાને એ ભગવાનની મોટી કૃપા. હું એ વાત કરતો હતો, રાજા પાસે લાવીને મૂર્ખને મૂક્યો. રાજા કીધું કે હા બરોબર લાગે છે, મૂર્ખ જ છે. સમય ગયો, એનું શરીર જ્યારે વૃદ્ધ થયું અને હોનો સમય જ્યારે આવે ને ત્યારે જવાનું તો થતું હોય, પથારીમાં જવાનું થશે. હું હોય કે તમે હોય પથારીમાં પડવાનું થાય ને પથારી પહેલા કદાચ મરવાનું પણ થઈ જાય. પણ મળતા પહેલા મહારાજને મળી લઈને મહારાજના દર્શન થઈ જાય ને તો હું ને તમે આ જગતની અંદર કંઈક સાચી કમાણી કરીને જીયા એમ ગણાય. બાકી આખા લોકનું રાજ કરતા હોય ને દુનિયા વાહ કરતી હોય ને તાળીઓ પાડતા હોય, પણ મને જો હૃદયમાં હેત ભગવાન પ્રત્યે બિલકુલ ન હોય લુખું હોય ને તો મેં મોટી મૂર્ખામી કરી છે, મોટી ખોટ છે એ આપણા માટે. અને એ ખોટને ટાળવા માટે મહારાજે આ સદગુરુને મને તમને આપ્યા છે. સમજી લઈએ ને તો કામ થાય. રાજાનું જ્યારે શરીર વૃદ્ધ થયું, પથારીમાં પડ્યા, ગામ લોકો બધા જોવા આવતા હતા. જોવા આવે હવે વ્યવહારે આવતા હોય અને આ એવું જ છે, અંત સમો આવે ને ત્યારે વ્યવહારે જોવા આવે. બાકી બધા અમુક તો એમ જ કહેતા હોય કે આ જાય તો એ બરોબર જ છે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી. નિસ્વાર્થ ભાવે તો ભગવાનના ભક્તો અને સંતો કરતા હોય. બાકી કોઈને હે ને એમ નિસ્વાર્થ ભાવ દેખાતો નથી હોતો. બધા આવીને પૂછે કેમ છે ને સારું છે ને, કેમ છે ને સારું છે ને. હા
પછી આને એમ થયું બધાય જોવા જાય છે તો હું જોવા જઉં રાજાને. રાજા પાસે પૂછતો પૂછતો પગી ગયો. રાજાજીને કીધું કે રાજાજી હવે તો આમ શરીર જોતા રાજા કે મને એવું લાગે છે કે હું બહુ નહીં રહી શકું, હવે મારે જવાનું થશે લાંબી યાત્રાએ. આને કીધું કે લાંબી યાત્રાએ તમે જાઓ છો તો તમે કંઈ ભાથું બાંધ્યું કે નહીં? રાજા કે ભાથું શેનું, શું લઈ જવાનું હોય? અને ત્યારે આને કીધું હતો, મૂર્ખ કહેતા હતા. રાજાને કીધું કે રાજા તમારી પાસે આટલી અઢળક ધન સંપત્તિ હતી, સત્તા હતી, શરીર સારું હતું, નથી તમે મંદિર ગયા કે નથી કોઈને દાન કર્યા કે નથી તમે પરોપકારનું કામ કર્યું, માટે લો આ બિલો તમને પહેરાવશો કે તમારા જેવો કોઈ મૂર્ખો નથી. સમજાયું? અમારી પાસે કંઈ હતું નહીં, તમારી પાસે બધું હતું, ત્યારે છતાં તમે કંઈ કર્યું નથી, એટલે તમારા જેવો બીજો કોઈ મૂર્ખો નહીં. એમ કરીને બિલો એને પહેરાવી દીધો. એને હવે માનવાનું મારે તમારે રહ્યું કે હું આ જગતની અંદર કેટલો ડાયો છું. ભગવાન ભજે ની ડાયા, સદગુરુને રાજી કરે ની ડાયા, અને એનો હાથ આપણા ઉપર ફરે ને આપણું એ કામ પૂરું. અર્જુન ભગત ઘણી વખત કહેતા કે આપણને બીજી કંઈ ખબર નથી પડતી, અને ખરેખર અહીંયા એવું જ છે. બીજું કંઈ જાણતો નથી, બીજી કંઈ ખબર પડતી નથી, બીજું બહુ યાદ રહેતું નથી. પણ એક આશા હું એવી રાખું છું તમારી પાસે કે આ મહારાજ સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ, એની નિષ્ઠા, એનો રાજીપો અને આ સદગુરુના આશીર્વાદ મારા ઉપર કાયમને માટે રહે ને, એવી બધાય પાસે હું પ્રાર્થના કરીને વિરમું છું. એટલું કહીને રાખું છું.